કે ડ્રીમ એક એવો શબ્દ છે કે દરેક લોકોનું સપનું હોય છે, કે દરેક લોકોને આ સપના મેળવવાની ઈચ્છા હોય છે. સફળતા મેળવવા માટેનું સિક્રેટ પણ આ ડ્રીમ શબ્દની અંદર જ છે. ચાલો સમજીએ કે ડી કહેતા નોટ ડિસિપ્લિન, કે જે વ્યક્તિ ડિસિપ્લિનમાં નહીં રહે એને સફળતા ક્યારેય નહીં મળે. કે જો તમે પ્રોપર ડિસિપ્લિન સાથે વર્ક નહીં કરવામાં આવે તો તમને ક્યારેય સફળતા નહીં મળે. એટલે મારી વાતને યાદ રાખજો, નોટ ડિસિપ્લિન નોટ સક્સેસ. આર મતલબ રૂટીન, કે તમે કોઈ પણ ગોલને અચીવ કરવા માટે પ્રોપર પ્લાનિંગ, પ્રોપર રૂટીન સાથે જો ફોલો કરવામાં નહીં આવે તો ક્યારેય સફળતા નહીં મળે. પછી તમે આખા દિવસમાં 1 કલાક કામ કરો એનાથી સફળતા ન મળે. ઈ કહેતા એજ્યુકેશન, કે એજ્યુકેશન તો દરેક વ્યક્તિ કરતા જ છે, તો તમને કોંગ્રેચ્યુલેશન. પરંતુ તમારા ગોલને લગતું જો એજ્યુકેશન નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં તમને સફળતા નહીં મળે. કે બધે જ લોકો ભાગવા કરતા તમારો જે ગોલ છે એના પર એજ્યુકેશન મેળવો. એ કહેતા એક્શન, કે એક્શન દરેક વ્યક્તિને લેવું જરૂરી છે. જો આ બધી જ વસ્તુ કર્યા પછી તમે કોઈ પણ કામ માટે એક્શન નથી લેતા, તમે તમારો વસ્તુ છો, તમે તમારા ગોલ માટે એક્શન નથી લેતા તો તમને ક્યારેય સફળતા નહીં મળે. એટલે તમારો જો આ બધા સ્ટેપ ફોલો થઈ ગયા હોય તો એક્શન લેવાનું ભૂલતા નહીં. અને લાસ્ટમાં એમ એટલે મેન્ટાલિટી, કે બધા જ લોકો એવું કહે છે કે જે માણસ જેવું વિચારે છે એવું જ બને છે. કે જો તમે આજથી જ પોતાનો ગોલ ડિસાઇડ કરી લીધો હોય તો આજથી જ એક મેન્ટલી પ્રિપેર રહેજો કે તમારે ડિસાઇડ કરવાનું છે કે હું જેવું વિચારી એવું જ બની. તો તમે જેવું બનવા ઈચ્છો છો એવું આજથી વિચારવાનું ચાલુ કરી દો. મારી વાતને સમજવાનો પ્રયાસ જરૂર કરજો.